નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો સમીક્ષા વિથ મહેશ રાજગોર। શરૂઆત કરીએ આજના મહત્વના સમાચારોથી। સૌથી પહેલા સમાચાર જે કેપ્ટન અંજુમાન સિંહને તાજેતરમાં શૌર્ય ચક્ર આપવામાં આવ્યું હતું, એના ઉપર એક વિવાદ ચાલુ થયો છે। વિવાદ કંઈક એવો છે કે એમના માતા કહી રહ્યા છે કે એમનો જે મેડલ હતો અને જેટલી પણ સહાય છે એ એમના પત્નીને મળશે, એટલે કે વિજય એમના વિધવા પત્ની છે એમને મળશે અને એમના ઇન્ટરવ્યૂઝ બહાર આવ્યા। એના પછી આ સોશિયલ મીડિયાનો જમાનો છે। આજકાલ આપણે સોશિયલ મીડિયામાં લોકોના કેરેક્ટર ઉપર શક કરતા વાર નથી કરતા, એમનો પક્ષ જાણ્યા વગર આપણે કંઈ પણ બોલી દેતા હોઈએ છીએ। જે શહીદના પત્નીને થોડા દિવસ પહેલાં સુધીમાં આપણે સલામ કરતા હતા, તો કેટલાક સોશિયલ મીડિયા જીવીઓ એવા આવ્યા કે જે લોકો એમને ટ્રોલ કરવા લાગ્યા, અપશબ્દો વાપરવા લાગ્યા। થોડા દિવસ પહેલાં મેં સમીક્ષામાં વાત કરી હતી કે અમુક લોકો તો એવા હતા જ્યારે આવા આખો મુદ્દો સામે આવ્યો એની પહેલાંથી જ અપશબ્દો, અભદ્ર ભાષાનો પ્રયોગ કરતા હતા, પરંતુ એના પછી મીડિયાએ પણ આમાં રસ લેવાનું શરૂ કર્યું અને એના પછી આ મુદ્દો આગળ વધ્યો। સૌ પ્રથમ વાત તો એ છે કે જ્યારે આવા કોઈ શહીદના પરિવારની વાત છે તો પરિવારની વાત પરિવારમાં રહેવી જોઈએ। એ પછી શહીદના માતા હોય, પિતા હોય કે પત્ની હોય, કયો પરિવાર એવો હોય છે કે જેની અંદર અંદરો અંદર મનમુટાવ નથી હોતા। કેપ્ટન અંજુમાન સિંહના માતાએ જે વાત કરી એમાં તેઓ એવું પણ કહેતા હતા કે મેં એમ પણ કહ્યું કે એમના બીજા દીકરા જોડે એમના લગ્ન કરાવી દઈ, પણ આ કેવું કેટલું યોગ્ય છે એ તમે સમજદાર છો, તમે સમજી શકો છો। હવે એના પછી ઘણા બધા લોકો એવું કહેવા લાગ્યા કે તું બીજે લગ્ન કરી લેશે, મા બાપનું શું છે। પણ આવો જ્યારે મુદ્દો હોય, જ્યારે એક શહીદ એક વ્યક્તિ થયો છે આ દેશ માટે થઈને અને એના મેડલ પાછળ, એની પાછળ મળતી રકમ પાછળ આવી રીતની રાજનીતિ થાય અને મીડિયા પણ એની અંદર ગેમ પ્લે કરે, કારણ કે કોઈ વ્યક્તિનો પરિવારનો વિષય છે, પરિવારના વિષયમાં કોઈએ રસ ન લેવો જોઈએ। હજુ ક્યાં એમના પત્નીએ જો છે બીજા કોઈ જોડે લગ્ન કરી લીધા છે, એમના ક્યાં એમને કેવું કંઈ કરી લીધું છે એ ઉજવવા લાગ્યા છે। કદાચ એ દુઃખમાંથી બહાર પણ નહીં આવ્યા હોય, સમજદાર હશે તો કદાચ એ મીડિયા સામે કંઈ બોલ્યા નહીં હોય, કારણ કે વાતનું વતેસર ના થાય। મા બાપનો કદાચ કોઈ ગુસ્સો હોઈ શકે છે તો એમણે બોલી નાખ્યું મીડિયા સામે, પણ આપણે ત્યાં આપણને એટલો રસ છે બધામાં કે આપણે બધી વાતમાં આપણા મંતવ્યો આપવા જરૂરી લાગે છે। આવી બાબતોમાં ધ્યાન રાખવું જોઈએ કે આ શહીદનું અપમાન છે, પછી કોઈ પણ રીતે આપણે રસ લેતા હોઈએ એઝ અ મીડિયા તરીકે, પબ્લિક તરીકે, અને એમના પેરેન્ટ્સે પણ બચવું જોઈએ કે આવી કોઈ પણ વાતો હોય ને ઘરમાં સોલ્વ કરવી જોઈએ। અને પછી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન હવે સંપન્ન થયા છે। આ દેશના મોટા ભાગના મહત્વના લોકો અને પ્રધાનમંત્રી સહિત તમામ નેતાઓએ ત્યાં હાજરી આપી। એના પછી એના ઉપર પણ ઘણા બધા લોકો કમેન્ટ્સ કરી રહ્યા છે, પરંતુ એ લગ્ન ઉપર આપણને કમેન્ટ કરવાનો કોઈ અધિકાર નથી, કારણ કે મુકેશ અંબાણીએ પોતાના પૈસાથી લગ્ન કર્યા છે। એમને મન ફાવે એમ લગ્ન કરે, એમને મન ફાવે એમ એમને બોલાવે, આપણને કોણે અધિકાર આપ્યો છે? આ જે લોકો કમેન્ટ કરી રહ્યા છે, આપણે ત્યાં નથી કહેતા કે લગ્નની અંદર જમણવારમાં જાય ને પછી કમેન્ટ કરતા હોય કે યાર દાળ થોડી ખરાબ હતી, જમવામાં આ ઠેકાણા નહોતા, આવા પંચાયતીઓ જેટલા પણ લોકો છે આ પંચાયત કરી રહ્યા છે, બધા આ જ કામ કરી રહ્યા છે। કોઈ વ્યક્તિ કરોડપતિ છે કે રોડપતિ છે, એ વ્યક્તિ પોતે શું કરે છે, પોતાના પરિવારમાં શું નિર્ણયો લે છે, કોને બોલાવે છે, કોને નથી બોલાવતો, એ વ્યક્તિના પોતાના નિર્ણય હોય છે। આપણે સોશિયલ મીડિયાની અંદર અને આજકાલના જમાનામાં પર્સનલ લાઈફને પર્સનલ નથી રહેવા દીધી, પરંતુ દરેક વ્યક્તિની પોતાની એક પ્રાઇવેટ અને પર્સનલ લાઈફ હોય છે, જેનું આપણે સન્માન કરવું જોઈએ। હવે વાત કરીએ ગુજરાતના દારૂડિયાઓની। ગુજરાતની અંદર દારૂ પીવા માટે થઈને અલગ અલગ પ્રકારની પરમિટો મળે છે કે તમારે બહારથી કોઈ મહેમાનો આવવાના હોય એનઆરઆઈ માટેની એક ક્રાઇટેરિયા છે હેલ્થ માટેનો, કે અમુકને હેલ્થ માટે થઈને પણ આ પરમિટ આપવામાં આવે છે। હવે એટલા માટે થઈને અમદાવાદની અંદર બીજે મેડિકલ કોલેજ, અમદાવાદ જે સિવિલ છે, સિવિલ હોસ્પિટલની અંદર 70% પણ વધારે પરમિટ માગનારાઓનો જે છે વધારો થયો છે। વાત કરી 2024ની, તો 2024માં અત્યાર સુધીમાં 2204 ટોટલ અરજદારો છે, જેમાં નવી ને રિન્યુ ગણીને, અને 2023માં 4103 આવા પરમિટના અરજદારો હતા। 2024માં વાત કરીએ તો 2059 પુરુષો છે, 145 મહિલાઓ જે છે પરમિટ માટેની અરજી કરી છે। તમે આ અરજી કરો, એના પછી ડૉક્ટર તમને લખી આપે કે હા અમને પરમિટ આપવાની જરૂર છે, પછી દારૂની પરમિટ ઉપરથી તમે દારૂનું સેવન કરી શકો છો। અજીબ છે નહીં? જે ગાંધીના નામે આપણે એવું કહીએ છીએ કે આપણા રાજ્યની અંદર દારૂ ન હોવો જોઈએ, કે જો કે બીજા રાજ્યમાં એ લીગલ છે, પણ આપણા રાજ્યમાં ન પીવાવો જોઈએ, કારણ કે ગાંધીનું ગુજરાત છે। પરંતુ હા, પરમિટ હોય તો તમે પી શકો છો, કારણ કે ગાંધીના રાજમાં પરમિટ તો ચાલે ને, લાઇસન્સ તો ચાલે ને, એવું ચાલી રહ્યું છે। ગિફ્ટ સિટીની અંદર તમે દારૂ પી શકો છો, એની જે ત્યાંના જે કર્મચારીઓ હોય, પણ ગિફ્ટ સિટીની બહાર નહીં, કારણ કે એ તો ગાંધીનું ગુજરાત છે ને। એટલા માટે જ આ દારૂનું દૂષણ એટલું વધી ગયું છે કે એના લીધે થઈને બુટલેગરો બેફામ બન્યા છે।
બુટલેગરો એટલા બધા બેફામ બન્યા છે કે પોલીસવાળા એમની સાથે મળી ગયા છે. અને આ બધું આખું એક સાયકલ છે. આના લીધે થઈને કરોડો રૂપિયા નીચેથી લઈને છેક ઉપર સુધી પહોંચે છે. દરેક પોલીસ સ્ટેશનની એક રકમ નક્કી કરવામાં આવેલી હોય છે કે આટલી રકમ તો તમારે પહોંચાડવી જ પડશે, તો જ આખી સિસ્ટમ ચાલે છે. ઘણીવાર ઘણા નેતાઓ કહેતા હોય છે કે દારૂની જે બંધી છે ને દૂર કરવી જોઈએ, પણ દારૂબંધી દૂર કરવાની જરૂર નથી. ભ્રષ્ટાચાર છે ને એને દૂર કરવાની જરૂર છે, કારણ કે જ્યાં સુધી દૂર નહીં થાય ત્યાં સુધી આપણા દેશની અંદર આવું જ રહેવાનું છે. વાત કરીએ દહેગામ તાલુકાની. દહેગામ તાલુકાની અંદર પહાડિયા નામનું ગામ, આખા ગામનો દસ્તાવેજ થઈ ગયો. ગામ લોકો ત્યાં આગળ 50 વર્ષથી રહેતા હતા અને ગામજનોમાં રોષ ફેલાય. એમને ખબર પડી કે જેના મૂળ માલિકો હતા એમણે આખા ગામનો દસ્તાવેજ કરી દીધો. જ્યારે આ આખી વાત સામે આવી ત્યારે 8 લોકો સામે અત્યારે ગુનો નોંધાયો છે. વિગતવાર માહિતી આપવાની બાકી છે કે કેવી રીતના દસ્તાવેજ થયો, કેવી રીતના થયો. જોકે જે વેચાણ દસ્તાવેજ થયો છે એને રદ કરવાનો નિર્ણય પણ લેવામાં આવશે, પરંતુ આખી વિગતો હજુ બહાર આવવાની બાકી છે કે કયા કાયદા હેઠળ આ દસ્તાવેજ આ લોકોએ કર્યો, કેવી રીતના કર્યો, શું લીગલ છે, શું ઇનલીગલ છે. પણ એક હકીકત તો છે કે ગુજરાતમાં કંઈક નવું ને નવું તો થતું જ રહેતું હોય છે. અમદાવાદમાં વધુ એક અકસ્માત થયો. એક તથ્ય પટેલ હતો. એ તથ્ય પટેલ અત્યારે જેલમાં છે. એને બચાવનારો એનો બાપો અત્યારે બહાર રખડી રહ્યો છે. તથ્ય પટેલ સાથે જે છોકરીઓ હતી એ છોકરીઓ અત્યારે ફરીથી જલસા કરી રહી છે, એશ કરી રહી છે, મોટી મોટી બ્રાન્ડના એન્ડોર્સમેન્ટ કરી રહી છે. એ તથ્ય પટેલ કે જેણે કેટલાય લોકોના જીવ લીધા, પોલીસ કર્મીઓના જીવ લીધા, ગુજરાતનો સૌથી હાઈ પ્રોફાઇલ અકસ્માતનો કેસ, પરંતુ આજે પણ એના કેટલાય આરોપીઓ બહાર છે. ખાલી તથ્ય પટેલ અંદર છે જે વારે ઘડીએ નવા ગતકડાઓ કરે છે કે એ જેલમાંથી બહાર આવી શકે. અને વધુ એક આવો અકસ્માત થયો. પેલેડિયમ મોલ પાસે એક ગાડી પડી હતી. ઊભેલી ગાડીમાં પાછળથી એક કારે ટક્કર મારતા 2 લોકોના મોત થયા છે. જી હા, 2 લોકોના મોત થયા છે. વળી પાછું હવે એવું થઈ રહ્યું છે ધીરે ધીરે કે તમે રસ્તા ઉપર નીકળો છો તો એની જવાબદારી તમારી છે, કારણ કે કોઈ પણ આવશે ને તમને ઉડાડીને જતું રહેશે. તમારા મા બાપે તમને ભણાવવામાં ભલે ગમે તેટલા રૂપિયા ખર્ચા હોય, તમારા મા બાપને તમારી ઉપર ગમે તેટલા મોટા સપના હોય, તમે ભલે ગમે તેટલું હેલ્ધી ડાયટ લેતા હોય, તમે ભલે રોજ મેડિકલ ચેકઅપ કરાવતા હોય, કંઈ પણ કરતા હોય, પણ આવો કોઈ એક નબીરો આવશે, આવો કોઈ એક પરિવાર આવશે, આવી કોઈ એક ગાડી આવશે જે મોતના દૂધ સમાન આવશે અને તમને ઉડાડીને જતી રહેશે. આજે વધી રહેલા અકસ્માતો છે ખૂબ મોટો ચર્ચાનો વિષય છે. એક સમાચાર સામે આવ્યા છે. સમાચાર છે ડભોઈના. ડભોઈનું કરનાળી અને કરનાળીની આંગણવાડીની અંદર એક વિડીયો વાયરલ થયો, જેની અંદર જે આંગણવાડી કેન્દ્રનો વર્ગખંડ હતો એની અંદર નાના બાળકો પાસે નમાજ પઢાવવાનો મુદ્દો સામે આવ્યો છે. પરિણામે ધારાસભ્ય શૈલેષ ઓટાએ પણ કહ્યું છે કે જે આ વિડીયો મૂકવામાં આવેલો છે એમની એમણે જાણ થઈ તો પછી એમણે વાત કરી હતી કે આવું ન થવું જોઈએ અને ધર્મનું શિક્ષણ જો લેવું હોય તો મંદિર કે મદ્રેસામાં વિદ્યાર્થીઓ જશે. અહીંયા ધર્મનું શિક્ષણ આપવાની જરૂર નથી. સ્કૂલોની અંદર નમાજ પઢતા શીખવાડવામાં આવે છે. સ્કૂલોની અંદર પણ આ બાબત વિચારવા જેવી છે. ઘણીવાર આપણને પ્રશ્નો ઊભો થાય. ઘણા લોકો જે લિબરલ્સ છે એવું કહે છે કે અરે નમાજ પઢાવી એમાં શું વાંધો છે, કારણ કે જે બાળકો પોતાનું ધર્મનું પાલન કરે છે, આપણે ત્યાં ઓલરેડી જે ધર્મના આધારિત શિક્ષણ સંકુલો છે જ. આપણે ત્યાં સંસ્કૃત યુનિવર્સિટીઓ છે, આપણે ત્યાં ઘણા બધા મદ્રેસાઓ ચાલે છે, આપણે ત્યાં જે કેથોલિક સ્કૂલો ચાલે છે, સ્કૂલો પણ ચાલે છે, કોલેજો પણ ચાલે છે. અમદાવાદની હાઈ પ્રોફાઇલ જે છે કોલેજ છે એના નામ ઉપર છે. તો આપણે ત્યાં ધાર્મિક સંસ્થાઓ ચાલે જ છે, પરંતુ શિક્ષા લેવા એક બાળક જતું હોય તો એને ખાલી શિક્ષા આપવાની હોય. તમારે ઈદ વિશે સમજાવવું છે, તમારે દિવાળી વિશે સમજાવવું છે, તમારે ગુડ ફ્રાઈડે વિશે સમજાવવું છે તો તમે સમજાવી શકો છો. તમારે એને નમાજ પઢાવવાની જરૂર નથી કે પછી જીસસ ક્રાઇસ્ટ વિશે સમજાવવું હોય તો તમારે એને શોળીએ લટકાવવાની કોઈ જરૂર નથી પડતી. તમારે ખાલી ને ખાલી એના વિશે ઇન્ફોર્મેશન આપી શકો છો કે આ બધા જે ધર્મ હોય છે. પરંતુ જ્યારે આવી વસ્તુઓ સામે આવે છે, ઘણીવાર શિક્ષકો પોતાની રીતે કંઈક એડિશનલ કરવા જતા હોય છે અને એમાં પણ ફસાઈ જતા હોય છે અને એમાં પણ આ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી તમે અમુક વસ્તુઓ નોટિસ કરતા હશો. એ છે કે ઘણા બધા શિક્ષકો હોય છે, ઘણા સરકારી કર્મચારીઓ હોય છે. એ જે શિક્ષકોની ખાસ વાત કરીએ તો આંગણવાડીની અંદર બાળકોના વિડીયો શૂટ કરીને જે છે સોશિયલ મીડિયામાં મૂકતા હોય છે. પરંતુ ઘણીવાર આવો પ્રશ્ન થાય કે આવી રીતે બાળકોના વિડીયો સોશિયલ મીડિયામાં મૂકવા કેટલા યોગ્ય છે. બાળકોના વિડીયો અગર કોઈ એવી પ્રવૃત્તિ માટે થઈને મૂકવામાં આવે છે કે જેનાથી જાગૃતતા ફેલાઈ શકે છે, જેનાથી નવું શિક્ષણ ફેલાઈ શકે છે, પણ વ્યૂઝ ને બધા માટે સોશિયલ મીડિયામાં બાળકોનો ઉપયોગ કરવો એમના કન્સેન્ટ વગર, માતા પિતાના કન્સેન્ટ વગર એ કેટલું યોગ્ય છે? ખાલી ને ખાલી વ્યૂઝ માટે થઈને. જો બાળકો કોઈ સારું નાટક કરી રહ્યા છે તો એ આખા દેશને બતાવવું જોઈએ કે બાળકો કંઈક સારું કામ કરી રહ્યા છે. પરંતુ આજકાલ એક ટ્રેન્ડ બની ગયો છે નાની નાની વાતોમાં રીલ બનાવવાનો, નાની નાની વાતોમાં વિડીયોઝ બનાવવાનો અને એમાં એ બાળકને મોકલવામાં આવે છે.
કોઈ બાળક કંઈક અલગ બોલે તો એ હસવાનો મુદ્દો બની જાય છે અને કદાચ એવું પણ બની શકે છે કે આજથી 10 વર્ષ પછી જ્યારે બાળક મોટું થાય ને વિડીયો જોયો તો એને એમ થાય કે કેમ મારી જોડે આવું થતું હતું. તમને યાદ હોય તો જ્યારે સ્કૂલમાં આપણે ભણતા હતા ત્યારે કોઈ એક બાળક ભૂલથી કોઈ પ્રશ્નનો ખોટો જવાબ આપી દે તો આખો ક્લાસ એની ઉપર હસતો હતો અને એ વખતે જે વ્યક્તિ ખોટો જવાબ આપે છે એના મન ઉપર શું વીતતી હતી ને એ વ્યક્તિ પોતે જ જાણતો હતો. અને હવે તો આપણે આ બધું રેકોર્ડ કરીને સોશિયલ મીડિયામાં મૂકવા લાગ્યા છીએ. તો વિચાર કરો એ બાળકના મનમાં શું વીતતી હશે. સારું કાર્ય ચોક્કસથી બતાવવું જોઈએ, પરંતુ સારા ભેગું આપણે એવું ન થઈ જાય કે બધી વસ્તુઓ સોશિયલ મીડિયામાં આપણે ચડાવી દઈએ માત્ર ને માત્ર વ્યૂઝની લાઈમાં. અને હવે વાત કરીએ અમેરિકાની. એવું કહેવાય છે કે આ દેશની આ વિશ્વની અંદર સૌથી સુરક્ષિત કોઈ દેશ હોય તો એ દેશ છે અમેરિકા, પણ એવું નથી રહ્યું. પૂર્વ રાષ્ટ્રપતિ અને અત્યારના રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જે ચાલી રહી છે એના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર ગોળીબાર થયો, એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને જે વ્યક્તિએ હુમલો કર્યો માત્ર 20 વર્ષનો હતો અને એને ઠાર મારી દેવામાં આવ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પને પણ કાન પાસે ગોળી વાગી હોવાના અહેવાલ છે. ટ્રમ્પની હત્યાનું ષડયંત્ર સામે આવ્યું છે. જે હુમલાખોર હતો એ રસોઈનું કામ કરતો હતો, 20 જ વર્ષનો એ હતો, એની જોડે રાઇફલ આવીને રાઇફલથી એણે ફાયરિંગ કર્યું. ખૂબ મોટો વિષય છે. દેશની સૌથી જૂના આખા વિશ્વની સૌથી જૂનામાં જૂની ડેમોક્રેસીની અંદર આવી ઘટના બનવી એ દુઃખદ છે. હિંસાનું કોઈ પણ જગ્યાએ સ્થાન ન હોઈ શકે, કોઈ પણ ચૂંટણીમાં સ્થાન ન હોઈ શકે અને અમેરિકાનો ઇતિહાસ તો હિંસાથી ભરેલો રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે ચૂંટણી હાર્યા હતા ત્યારે પણ અમેરિકામાં હિંસા થઈ હતી. ઘણા બધા રાષ્ટ્રપતિઓ છે, પછી અબ્રાહમ લિંકન હોય, કેનેડી હોય, આ બધાનો ઉપર ગોળીબાર થયેલો છે. કેટલાય રાષ્ટ્રપતિ ઉપર ગોળીબાર થયેલો છે. ભારતની અંદર પણ આવી ઘણી ઘટનાઓ બની છે. પણ ભારતમાં આપણા નસીબ એટલા ખરાબ છે કે આવી જ્યારે ઘટનાઓ બને છે ત્યારે આપણે ત્યાં તો રાજનીતિ શરૂ થઈ જાય છે. જો કે અમેરિકામાં ધીરે ધીરે રાજનીતિ તો શરૂ થઈ જ ગઈ છે. ઘણા લોકોએ આરોપ લગાવ્યો છે કે ટ્રમ્પે જાણી જોઈને આવું કર્યું છે, પણ એની પોસિબિલિટીઝ બહુ ઓછી દેખાઈ રહી છે. ભારત હોય કે કોઈ પણ દેશ હોય જેની અંદર આવી હિંસાનું કોઈ પણ જાતનું સ્થાન ન હોવું જોઈએ. ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધીની હત્યા પણ આવી જ રીતે થઈ હતી. જે લાલ બહાદુર શાસ્ત્રી હતા એમના માટે પણ કહેવાય છે કે એમની પણ હત્યા થઈ હતી, પરંતુ એ હજુ સુધી નક્કી નહોતું થઈ શક્યું. પરંતુ ભારત અલગ રાજનીતિ છે. ભારતની અંદર તો જે વ્યક્તિએ ઇન્દિરા ગાંધીની હત્યા કરી હતી એમનો દીકરો અત્યારે સાંસદ બન્યો છે. રાજીવ ગાંધીના હત્યારાઓને જામીન આપવા માટે થઈને એમની સજા માફ કરવા માટે થઈને અલગ અલગ રાજનૈતિક દાવપેચ પણ રમાયા છે. એ બધી વાતો અલગ છે અને આપણે ફરી પાછું ક્યારેક ડિસ્કસ કરીશું. પણ ટ્રમ્પ ઉપર જે આ હુમલો થયો છે એ કોઈ પણ દેશની લોકશાહી માટે જરા પણ યોગ્ય નથી. આશા રાખું છું કે આપ સૌને આજનો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમે તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવી જ રીતે હું તમને મળતો રહીશ માધ્યમ.